Example number 1. Dilip, Raj and Dev are partners sharing profit and losses in the proportion of 4:3:3 respectively. દિલીપ, રાજ અને દેવ 4:3:3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે. They decided to dissolve their firm on 31st March 98. Their balance sheet as on 31st March 98 was as under. તેઓ 31/3/98ના રોજ પેઢીનું વિસર્જન કરવાનું નક્કી કરે છે. તારીખ 31/3/98ના રોજ તેમનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. એસેટ્સ, બિલ્ડિંગ, મોટર્સ, ફર્નિચર, ડેટર્સ માઇનસ બેડ ડેટ રિઝર્વ, બેંક બેલેન્સ ટોટલ. મિલકતોની અંદર જમીન, મોટર, ફર્નિચર, દેવાદારો માઇનસ ઘાલખાત અનામત અને બેંક શિલ્લક. લિયાબિલિટીઝ, જવાબદારી બાજુ કેપિટલ, મૂડી દિલીપ 40,000 40,000, રાજ 30,000 30,000, દેવ 30,000 30,000. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, નફા નુકસાન ખાતું 20,000, પ્રોવિડન્ટ ફંડ એકત્રિત થયેલો નફો છે. અક્યુમ્યુલેટેડ પ્રોફિટ, લોન ફ્રોમ નરગીસ, નરગીસની લોન, ક્રેડિટર લેણદારો એન્ડ ટોટલ. They withdraw all of the bank balance on 31st March 98. 31/3/98ના રોજ બેંકમાંથી બધી જ રકમ તેઓ ઉપાડી લે છે. એસેટ એન્ડ લિયાબિલિટી વેર ડિસ્પોઝ ઓફ એઝ ફોલો. મિલકતો અને જવાબદારીઓનો નિકાલ નીચે પ્રમાણે કરવામાં આવે છે. બિલ્ડિંગ આર ટેકન ઓવર બાય દિલીપ at an agreed value of ₹74,000. દિલીપ નક્કી કરેલ ₹74,000ની અંદર મકાન લઈ લે છે. ફર્નિચર વોઝ સોલ્ડ આઉટ એટ 25% લેસ. ફર્નિચર 25% ઓછી કિંમતે વેચવામાં આવે છે. એન્ડ મોટર્સ વેર સોલ્ડ આઉટ એટ ₹20,000. જ્યારે મોટર 20,000માં વેચવામાં આવી હતી. ₹38,000 could be recovered from debtors in full settlement of account. દેવાદારો તરફથી ચૂકતેના હિસાબે ₹38,000 મળેલા છે, પ્રાપ્ત થયેલા છે, વસૂલ થયેલા છે. liabilities of loan from નરગીસ was taken over by રાજ. નરગીસની જે લોન છે એ લોન રાજ પોતે લઈ લે છે. અધર liabilities were paid out fully. બાકીની જવાબદારીઓ સંપૂર્ણ રીતે ચૂકવવામાં આવે છે. realization expense is paid ₹1,000. વિસર્જન ખર્ચ ₹1,000 ચૂકવ્યો. પાસ નેસેસરી જનરલ એન્ટ્રીઝ, જરૂરી આમનોંધ પસાર કરો ટુ ક્લોઝ ધ બુક ઓફ ફર્મ, પેઢીના ચોપડા બંધ કરવા માટે. આપણે અહીંયા ફક્ત આમનોંધ નહીં પરંતુ અકાઉન્ટ પણ ઓપન કરીશું અને એની સાથે આપણે જર્નલ એન્ટ્રીઝ પણ લખીશું. અકાઉન્ટની અંદર ઓપન રિયલાઇઝેશન અકાઉન્ટ, માલ મિલકત નિકાલ ખાતું ખોલવાનું છે. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, ભાગીદારના મૂડી ખાતા, કેશ અકાઉન્ટ, રોકડ ખાતું એન્ડ જનરલ એન્ટ્રીઝ. ફર્સ્ટ રિયલાઇઝેશન અકાઉન્ટ, માલ મિલકત નિકાલ ખાતું. ડેબિટ સાઇડ, all asset from balance sheet
ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ સાઇડ. માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ પાકા સરવૈયામાંથી બધી જ મિલકતો અહીં ફેરબદલી કરવામાં આવે છે. ટુ એસેટ્સ અકાઉન્ટ. બિલ્ડિંગ 50,000, મોટર 30,000, ફર્નિચર 20,000, ડેટર્સ 40,000 and bad debts reserve account credited to realization account. ગાલખાત અનામત પ્રોવિઝન જોગવાઈ છે અગેન્સ્ટ ડેટર્સ એટલે દેવાદારની સામે, એટલે કે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ મૂકવામાં આવશે, એટલે કે જમા કરવામાં આવશે 4,000. બેંક બેલેન્સ વિથડ્રો એટલે કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. એ રીતે મિલકતોની નોંધ કરવામાં આવશે. બિલ્ડિંગ, મોટર્સ, ફર્નિચર, ડેટર્સ, ટોટલ એસેટ 1,40,000. ક્રેડિટ સાઇડ બાય બેડ ડેટ રિઝર્વ અકાઉન્ટ 4,000. ગાલખાત અનામત ખાતે 4,000. કેશ ઓર બેંક અકાઉન્ટ કેશ અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ બેંક અકાઉન્ટ. બેંકમાંથી આપણે રકમ ઉપાડી લીધી. તમે રકમ ઉપાડો એટલે રોકડ આપણી પાસે આવે. રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. બેંક ખાતું બંધ થઈ જશે અને રોકડની અંદર એન્ટ્રી બતાવશે 34,000, 34,000 રૂપીસ. એટલે એસેટ સાઇડ આપણે એમ્પ્ટી કરી નાખી. ઓલ એસેટ એમ્પ્ટી. એન્ડ લિયાબિલિટી સાઇડ કેપિટલ ભાગીદારોની જે મૂડી છે એમની બાકી બેલેન્સ મૂડી ખાતાની જમા બાજુ લખવાની છે. રાઇટ ટુ ક્રેડિટ સાઇડ ઓફ પાર્ટનર્સ અકાઉન્ટ બાય ઓપનિંગ બેલેન્સ. શરૂની બાકી 40,000, 30,000, 30,000. and profit and loss account 20,000 rupees accumulated profit. એકત્રિત થયેલો નફો છે among all partners, બધા જ ભાગીદારો વચ્ચે. distribute their profit sharing ratio. એમનું જે નફા નુકસાનનું પ્રમાણ છે એ નફા નુકસાનના પ્રમાણમાં એમને વહેંચી આપવાનું છે. 4:3:3, 4:3:3 પ્રમાણમાં. એટલે 8,000, 6,000 and 6,000. by profit and loss account 8,000, 6,000, 6,000. and disposal of assets, મિલકતોનો નિકાલ. ફર્સ્ટ, બિલ્ડિંગ ટેકન ઓવર બાય દિલીપ્સ કેપિટલ અકાઉન્ટ. ભાગીદારનું દિલીપનું મૂડી ખાતું ઉધારવામાં આવશે. દિલીપ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ and realization account credited by Dilip's capital account. Building 74,000, 74,000 મકાન લઈ લે છે. ભાગીદારના મૂડી ખાતે ઉધાર. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. તે માલ મિલકત નિકાલ ખાતે જમા. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. In the column of Dilip's account, Dilip's 74,000, 74,000 રૂપિયા. By cash account, sold asset, મિલકતનું વેચાણ. ફર્નિચર 25% લેસ, એટલે 5,000 લેસ. 5,000 deduct from 20,000, remaining amount rupees 15,000
Motors sold out at rupees 20,000. Motors 20,000. Debtors received from debtors 38,000. દેવાદાર તરફથી ચૂકતેના હિસાબે આપણને 38,000 મળ્યા. એટલે ટોટલ કેશ રિસીવ્ડ 73,000. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, રોકડ ખાતે ઉધાર 73,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 73,000. એન્ડ ડેબિટ સાઇડ ટુ રાજ કેપિટલ અકાઉન્ટ, રાજના મૂડી ખાતે નરગીસની લોન, ટેકન ઓવર નરગીસ લોન. Number 4, liabilities of loan from Nargis was taken over by Raj. નરગીસની લોન રાજ પોતે લઈ લે છે, એટલે કે એ ચૂકવી આપશે. ટુ રાજ કેપિટલ અકાઉન્ટ, રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ રાજ કેપિટલ અકાઉન્ટ 10,000 રૂપીસ, 10,000 રૂપિયા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રાજના મૂડી ખાતે જમા. ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ બાય રિયલાઇઝેશન અકાઉન્ટ 10,000 રૂપીસ, રાજના ખાનામાં રૂપિયા 10,000 વિગતમાં માલ મિલકત નિકાલ ખાતે. To cash account, realization account debit to cash account, payment, provident fund 10,000. provident fund એ liabilities, જવાબદારી તમારે ચૂકવી આપવાની છે. creditor 30,000, બધા જ દેવા બીજા પૂરેપૂરા ચૂકવવામાં આવે છે. realization expenses વિસર્જન ખર્ચ 1,000, total payment 41,000, 41,000ની ટોટલ ચૂકવણી will be shown cash account credit side, cash account credit side by realization account 41,000 rupees. And now close up रियलाइजेशन अकाउंट, माल मिलकत निकाल खातु बंद करो. टोटल फर्स्ट क्रेडिट साइड 2,01,000 पुट डेबिट साइड 2,01,000. मिसिंग एंट्री रुपीज 10,000. प्रॉफिट डिस्ट्रीब्यूट अमंग ऑल पार्टनर्स their profit sharing ratio. પ્રોફિટ ટ્રાન્સફર ટુ કેપિટલ અકાઉન્ટ 10,000નો નફો નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપો. દિલીપ, રાજ એન્ડ દેવ 4,000, 3,000, 3,000. દિલીપના ખાતે 4,000, રાજના ખાતે 3,000 અને દેવના ખાતે 3,000. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ by realization account profit, माल मिलकत निकाल खाते 4,000, 4,000, 3,000, 3,000, 3,000 અને 3,000. and close partners capital account, ભાગીદારોના મૂડી ખાતા બંધ કરો. રાજ એન્ડ દેવ ટોટલ ક્રેડિટ સાઇડ વધારે છે. First total credit side 49,000, 39,000. Put debit side. Missing entry 49,000, 39,000. Is credit balance જમા બાકી ગણાય. ઉધાર બાજુ તફાવત હોય, ડિફરન્સ મિસિંગ એન્ટ્રી ડેબિટ સાઇડ, તો એ જમા બાકી છે. ઇઝ ક્રેડિટ બેલેન્સ. અને પેઢીએ
એ ભાગીદારોને ચૂકવી આપવાનું છે. પે ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ ટુ રાજ અકાઉન્ટ ટુ દેવ અકાઉન્ટ. ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે બંનેનો સરવાળો કરવાનો છે. અલગ એન્ટ્રી લખવી હોય તો પણ તમે લખી શકશો, સેપરેટ એન્ટ્રી. રાજના મૂડી ખાતે ઉધાર 49,000, તે રોકડ ખાતે. દેવના મૂડી ખાતે ઉધાર 39,000, તે રોકડ ખાતે. બંને ભેગી એન્ટ્રી પણ તમે લખી શકશો. And Dilip total debit side 74,000, difference credit side 22,000 rupees, debit balance. દિલીપે રકમ લાવવાની છે. brings cash rupees 22,000, 22,000ની રકમ લાવશે. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ દિલીપ અકાઉન્ટ. રોકડ ખાતે ઉધાર તે દિલીપના મૂડી ખાતે. કેશ અકાઉન્ટ. નેક્સ્ટ, બોથ સાઇડ ટોટલ ઇક્વલ. એક્ઝામ્પલ ઇઝ કરેક્ટ. રોકડ ખાતું જો બંધ થઈ જાય તો તમારો દાખલો સાચો છે એવું ગણાશે. આપેલા ખાતાને આધારે આપણે જર્નલ એન્ટ્રી કરીશું, એની આમ નોંધ લખીશું. નેક્સ્ટ, જર્નલ એન્ટ્રી ઇન ધ બુક ઓફ ફર્મ. પેઢીના ચોપડે આમ નોંધ. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ 1,40,000, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,40,000, ટુ બિલ્ડિંગ અકાઉન્ટ 50,000, ટુ મોટર્સ અકાઉન્ટ 30,000, ટુ ફર્નિચર અકાઉન્ટ 20,000, ટુ ડેટર્સ અકાઉન્ટ 40,000. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ building account, motors account, furniture account, debtors account 1,40,000. Asset transfer to realization account on dissolution of the firm. પેઢીના વિસર્જન વખતે બધી જ મિલકતો માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. નેક્સ્ટ, પ્રોવિડન્ટ ફંડ account debit, loan from Nargis account debit, creditor account debit, bad debts reserve account debit to realization account. Creditor account debit 30,000, provident fund account debit 10,000, loan from Nargis account debit 10,000, bad debt reserve account debit 4,000, to realization account 54,000. લેણદારો ખાતે ઉધાર 30,000, પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર 10,000, નરગીસની લોન ખાતે ઉધાર 10,000, ગાલખા અનામત ખાતે ઉધાર 4,000, તે માલ મિલકત નિકાલ ખાતે 54,000. Liabilities and bad debts reserve transfer to realization account. જવાબદારીઓ અને ગાલખાત અનામત માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. Profit and loss account debit 20,000 to Dilip account, to Raj account, to Dev account. Accumulated profit એકત્રિત થયેલો નફો distribute among all partners their profit sharing ratio.
પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ટ્રાન્સફર ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. પાકા સર્વેમાં જે નફો આપેલો છે 20,000 એ ભાગીદારો વચ્ચે એમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી એમના મૂડી ખાતે જમા કરવામાં આવ્યો. દિલીપ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 74,000. દિલીપના મૂડી ખાતે ઉધાર 74,000. તે માલ મિલકત નિકાલ ખાતે 74,000. દિલીપ ધંધાનું જે મકાન છે પોતે લઈ લે છે. બિલ્ડિંગ ટેકન ઓવર બાય દિલીપ. કેશ અકાઉન્ટ ડેબિટ 73,000 ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 73,000. રોકડ ખાતે ઉધાર 73,000. તે માલ મિલકત નિકાલ ખાતે 73,000. એસેટ્સ રિયલાઇઝ મિલકતોના ઉપજ્યા. ફર્નિચર 15,000. ફર્નિચરના 15,000. મોટર 20,000. મોટરના 20,000. ડેટર્સ 38,000. દેવાદારોના 38,000. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ 41,000 ટુ કેશ અકાઉન્ટ 41,000. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ખાતે 41,000. કેશ પેઇડ ટુ ક્રેડિટર ₹30,000 એન્ડ પ્રોવિડન્ટ ફંડ ₹10,000 પ્લસ ડિઝોલ્યુશન એક્સપેન્સીસ 1,000. લેણદારોના 30,000. પ્રોવિડન્ટ ફંડના 10,000 અને વિસર્જન ખર્ચના 1,000 ચૂકવ્યા. રોકડ જાય છે એટલે જમા કરીશું. માલ મિલકત નિકાલ ખાતું ઉધારીશું. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ 10,000 ટુ રાજ કેપિટલ અકાઉન્ટ 10,000. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 10,000. તે રાજના મૂડી ખાતે 10,000. નરગીસ લોન ટેકન ઓવર બાય રાજ. રાજે નરગીસની લોન લઈ લીધી એટલે એનું મૂડી ખાતું જમા થશે અને માલ મિલકત નિકાલ ખાતું ઉધારાશે. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ 10,000 ટુ દિલીપ અકાઉન્ટ ટુ રાજ કેપિટલ અકાઉન્ટ ટુ દેવ કેપિટલ અકાઉન્ટ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે દિલીપના મૂડી ખાતે તે રાજના મૂડી ખાતે તે દેવના મૂડી ખાતે 10,000. નફા નુકસાનના પ્રમાણમાં પ્રોફિટ શેરિંગ રેશિયો 4,000 3,000 3,000 4,000 3,000 3,000. Profit of realization account distributed among partners in their profit sharing ratio. Raj capital account debit, Dev capital account debit to cash account. Total amount 88,000. Payment to Raj and Dilip in final settlement. અંતિમ ચૂકવણી તરીકે રાજ અને દિલીપને ₹88,000 ટોટલ ચૂકવ્યા. રાજને 49,000 અને દેવને 39,000. કેશ અકાઉન્ટ ડેબિટ 22,000 ટુ દિલીપ્સ કેપિટલ અકાઉન્ટ. રોકડ ખાતે ઉધાર તે દિલીપના મૂડી ખાતે. ડેબિટ બેલેન્સ ઓફ કેપિટલ અકાઉન્ટ બ્રોટ બાય દિલીપ. દિલીપ એની જે ઉધાર બાકી છે પેઢીને જે રકમ ચૂકવવાની છે તે ₹22,000 રોકડા લાવ્યો. અહીંયા આ એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે.